મહાનગરપાલિકામાં પરિણામ બાદ કકડાટ શરૂ થયો છે। ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ હાર પર કોંગ્રેસ પ્રવક્તાનું એક્સ પર લખાણ। તેમણે કહ્યું કે એક વ્યક્તિ વિશેષની જીદનું પરિણામ। તો હાલ આ તેમનું જે ટ્વીટ છે તે ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જ્યાં અંદરના જે ડખા છે તે હવે ઉભરીને બહાર આવી રહ્યા હોય તે પ્રકારનું જાણવા મળી રહ્યું છે। જિગ્નેશ મેવાણી અંગે આ પ્રકારનું ટ્વીટ થયું હોય તેવી હાલ અટકળો પણ થઈ રહી છે। તો ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસની હાર બાદ હવે બળાપો જે રીતે ઠાલવવામાં આવી રહ્યો છે। હિરેન બેંકર કે જેમનું ટ્વીટ જે છે તે સામે આવ્યું છે, જેમાં તેમણે જે લાઈન લખી છે તેને લઈને હવે ઘણી અટકળો થઈ રહી છે। જિગ્નેશ મેવાણી પર આ પહેલા પણ બનાસકાંઠામાં એક નેતા દ્વારા આ રીતે જ બળાપો કાઢવામાં આવ્યો હતો। તેમણે હારના જવાબદાર જિગ્નેશ મેવાણીને ગણાવી દીધા હતા અને હવે આ ટ્વીટ એ વધારે અટકળો તેજ કરી રહી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, કોંગ્રેસમાં અંદરો-અંદર ડખાના સમાચારો તો ઘણા સમયથી સામે આવી રહ્યા હતા, પરંતુ હવે આ ટ્વીટ બાદ એ પરિણામ એ જે છે સાબિત થઈ રહ્યું છે। ચોક્કસ જે રીતે મહાનગરપાલિકામાં પરિણામ નિરાશાજનક કોંગ્રેસ પાર્ટી માટે આવ્યું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના જે નેતા એટલે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા જે છે ડોક્ટર હિરેન બેંકર, તેઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈ એક વ્યક્તિની જીદના કારણે આજે ચાંદખેડાની પેનલ છે તે હારવાનો વારો આવ્યો છે। કારણ કે અગાઉ પણ ચાંદખેડાની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના એક ઉમેદવાર શ્રી કેસરી રમેશ ચૂંટાતા આવતા હતા, પરંતુ આ વખતે તે પણ એ ચૂંટાયા નથી। તેથી તેઓએ સ્પષ્ટપણે લખ્યું છે અને સાથે જ ખુદ ડોક્ટર જે હિરેન બેંકર છે એ હિરેન બેંકર એ દાવેદાર હતા તે ચૂંટણીની અંદર, પરંતુ જે રીતે હાર થઈ છે કોંગ્રેસ પાર્ટીની ચાંદખેડા વોર્ડની અંદર સમગ્ર ગુજરાતની અંદર, ત્યારે તેઓએ અહીં જે લખ્યું છે તેની અંદર સીધી રીતે જિગ્નેશ મેવાણીના જે સમર્થક છે સુબોધ, તેમને ટિકિટ આપવામાં આવી હતી, તેના જ કારણે કદાચ આ પેનલમાં હાર થઈ છે તેવું તેઓ સ્પષ્ટપણે છે। સાથે જ જે રીતે પેરાશૂટ ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે તેના કારણે પણ કોંગ્રેસ પાર્ટીને ત્યાં હાર થઈ છે તે પ્રકારનો દાવો છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો 15 મહાનગરપાલિકામાં પદાધિકારીઓની અટકળોનો અંત આવશે। પદાધિકારીઓના નામોની અટકળો પર અંત આવશે। 1 મે થી 3 મે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થશે। મેયર, ડેપ્યુટી મેયર, હોદ્દેદારો માટે અભિપ્રાય એકત્ર કરવામાં આવશે। નિરીક્ષકો જિલ્લામાં જશે અને દાવેદારોના નામોની પેનલ તૈયાર કરશે। સ્થાનિક ચૂંટણી બાદ હવે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠક મળવાની છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારોની પસંદગી પર નિર્ણય કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જંગી જીત બાદ પ્રક્રિયા તેજ થઈ છે। સેન્સ પ્રક્રિયા દ્વારા નામો ફાઇનલ કરવાની કવાયત હાથ ધરવામાં આવશે। પાર્લામેન્ટરી બોર્ડ અંતિમ નિર્ણય લેશે। ટૂંક સમયમાં હોદ્દેદારોના નામ જાહેર થવાની પણ શક્યતાઓ વહેતી થઈ છે। તો વધુ વિગત સાથે મારી સાથે હવે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે। ગીતા, હવે આ કવાયત તેજ થઈ છે હોદ્દેદારોના નામ જાહેર કરવાની, સાથે સાથે મેયર અને ડેપ્યુટી મેયર કોણ બનશે, કારણ કે હવે બધામાં ઉત્સુકતા છે જાણવાની। ઉત્સુકતાની સાથે સાથે લોબિંગ પણ શરૂ થઈ ગયું છે। હું આપને એવું કહેવા માંગીશ, ફ્રેન્ડ્સ, પહેલા આમાં કેવું બને કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાતા પહેલા યોજાય ત્યાંના સ્થાનિકો, કાર્યકર્તાઓ, લોકો પાસેથી સેન્સ લે કે 10 જણા જીતે છે તો 10 માંથી કોને મેયર બનાવવા જેવા છે, ડેપ્યુટી મેયર બનાવવા જેવા છે, પક્ષના નેતાનું પદ આપવા જેવું છે, તેવી સેન્સ લેવામાં આવે અને એ અનુસાર જીતેલા એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી કોઈ એક મેયર વગેરે બની શકે। પરંતુ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પહેલા અને સેન્સ પહેલા જ ભાજપમાં લોબિંગ તેજ થઈ ગયું છે। મેયર, ચેરમેન પદ માટે અંદરખાને પાવર પ્લે શરૂ થઈ ચૂક્યું છે। એવું કહી શકાય કે હવે સત્તાના હોદ્દાઓ માટે અંદરખાને રાજકીય હલચલ તેજ બની છે। 1 થી 3 મે દરમિયાન સેન્સ પ્રક્રિયા યોજાવાની છે રાજ્યભરમાં, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદ માટે દાવેદારો હવે સક્રિય થઈ ગયા છે। પાર્ટી દ્વારા સત્તાવાર રીતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં નિરીક્ષકો સ્થાનિક સ્તરે જઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના આગેવાનો પાસેથી અભિપ્રાય મેળવશે। પરંતુ સૂત્રોનું માનીએ તો આ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ દાવેદારો દ્વારા લોબિંગનો દોર શરૂ થઈ ગયો છે। પોતાના નામને મજબૂત બનાવવા માટે ઘણા દાવેદારો પ્રદેશ નેતાઓ, મંત્રીઓ અને નિરીક્ષકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં મેયર અને
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા પદો માટે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. એક જ પદ માટે અનેક દાવેદારો હોવાના કારણે અંદરખાને ગ્રુપિઝમ અને સમીકરણો પણ સક્રિય બન્યા છે. કેટલાક વિસ્તારોમાં તો સ્થાનિક નેતાઓ વચ્ચે પોતાની પસંદગીના ઉમેદવારને આગળ ધપાવવાના પ્રયાસો પણ તેજ થયા છે. એટલે રાજકીય વર્તુળોમાં એક એવી પણ ચર્ચા છે. જી ગીતા, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ છોટાઉદેપુરના નસવાડીના ગઢ બોરિયાદ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ વૃદ્ધાની હત્યા કરી. આરોપીઓએ વૃદ્ધાની હત્યા કરી તેને પગમાં પહેરેલા ચાંદીના કડા કાઢવા માટે બંને પગ પણ કાપી નાખ્યા. ગઢ બોરિયાદ ગામના પ્રવેશ માર્ગ પર મુખ્ય રોડ પાસે કાચા ઝૂંપડામાં રહેતી વૃદ્ધ મહિલા જે એકલી રહેતી હતી ત્યારે આ બનાવ બન્યો. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. મેં જોયું એટલે કલ્લા હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી. ત્યાં આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે. તો અજાણ્યા શખ્સોએ વૃદ્ધાની આ પ્રકારે ક્રૂર હત્યા કરી, જેને લઈને હવે ચકચાર મચી છે. પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે આ લૂંટારુઓને શોધવા માટે.